નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની લેક્ચર સિરીઝમાં હું ડૉક્ટર ઉજ્જવલ પંડિત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ફોરેન લેંગ્વેજ ઇંગ્લિશનું સ્પર્ધાત્મક પરીક્ષાઓના પોઈન્ટ ઓફ વ્યૂથી જે મૂલ્યાંકન કરી રહ્યા છીએ એમાં સૌથી અગત્યનું સોપાન, પ્રથમ અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જેમાં આર્ટિકલ વિશે આપણે આ પહેલાંના વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ મિત્રો. પરંતુ ઘણી બધી વાર વિદ્યાર્થીઓના મનમાં એ પ્રશ્ન ખૂબ જ મૂંઝવતો હોય છે કે આર્ટિકલ એ, એન અને ધ ક્યાં મૂકવો જોઈએ એ તો ખ્યાલ જ છે, પરંતુ આર્ટિકલ ક્યાં ન મૂકવો એટલે કે નો આર્ટિકલ, આવો એક પર્ટિક્યુલર ઓપ્શન આપણા ક્વેશ્ચન પેપરમાં MCQમાં પ્રસ્તુત થતો હોય છે. ઘણી બધી વાર મિત્રો આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને એવું બનતું હોય છે કે ઘણા બધા નો આર્ટિકલ અથવા એને આપણે ઝીરો આર્ટિકલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આજે મિત્રો આપણે વિડીયોમાં વાત કરીએ કે કયા કયા એવા સ્થાન છે, કઈ કઈ એવી પરિસ્થિતિ છે કે જ્યાં આગળ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. તો એના વિશે ચર્ચા કરીએ મિત્રો. સૌપ્રથમ આર્ટિકલ ક્યાં મૂકવામાં ન આવે એના માટેના રૂલ્સ અને રેગ્યુલેશનની વાત કરીએ તો રૂલ નંબર 1 એવું આપણને જણાવે છે કે બહુવચનવાળા નામનો ઉપયોગ કરતી વખતે જ્યારે તેનો ઉલ્લેખ ચોક્કસ નામ સાથે કરેલો હોય ત્યારે તેની પહેલાં આર્ટિકલ મૂકવામાં આવતો નથી. આપણે મિત્રો આર્ટિકલમાં એવું જોયું હતું જેની બેઝિક કન્ડિશન હતી કે કોઈ પણ નામની આગળ આર્ટિકલ મૂકવો, નાઉન. તો હવે અહીંયા બહુવચનવાળા નામ આપણે જોઈએ, જેમ કે ચિલ્ડ્રન લાઇક ચોકલેટ્સ. એક્ઝામ્પલના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચિલ્ડ્રન જે ચાઇલ્ડનું બહુવચન છે, તો ચિલ્ડ્રન નામનું જે શબ્દ છે એની પહેલાં ક્યારે પણ આર્ટિકલ મુકાતો નથી, કારણ કે એક તો એ બહુવચનયુક્ત શબ્દ છે અને આ ઉપરાંત એક ચોક્કસ વર્ગની માહિતી આપી રહ્યું છે, બાળકો એટલે કે એડલ્ટ નહીં, કોઈ યંગ નહીં. તો એ ચોક્કસ વર્ગ છે એટલા માટે આર્ટિકલ મુકાતો નથી. બીજું વાક્ય, કમ્પ્યુટર્સ આર યુઝડ ઇન મેની ઓફિસીસ. તો કમ્પ્યુટર્સ જેની આગળ આપણે આર્ટિકલ ધ મૂકેલો નથી. હવે બોલચાલની ભાષાની વાત કરીએ મિત્રો, તો ઘણા બધા લર્નર્સ, ઘણા બધા શિક્ષણવિદ પણ એવું કહેતા હોય છે કે ઘણી બધી વાર આર્ટિકલ બિનજરૂરી મૂકેલો હોય તો પણ વાક્ય રચનાના અર્થમાં કોઈ ફેર નથી પડતો, પરંતુ એ નાઉનને અનુરૂપ એની કોઈ ત્યાં આવશ્યકતા હોતી નથી. એટલે આપણે પણ પરીક્ષામાં એવું ધ્યાન રાખવાનું છે કે આ નિયમના આધારે આપણે એવા કોઈ નામ જે બહુવચનયુક્ત હોય અને જે સ્પેસિફિક રીતે આપેલા હોય તેનો આપણે ઉપયોગ કરીએ ત્યારે તેની પહેલાં આર્ટિકલ મૂકવાનો હોતો નથી. હવે વાત કરીશું મિત્રો એવી એક નોટ, એવી એક નોંધ કરીશું જેમાં સચ નાઉન્સ ટેક ધ વેન યુઝડ વિથ અ પર્ટિક્યુલર મિનિંગ. એટલે કે આ જ નામનો ઉપયોગ જ્યારે આપણે કરીએ પરંતુ તેને એક ચોક્કસ મિનિંગ થતો હોય, જેમ કે ઉપરના નામનો પણ મિનિંગ થતો પણ જનરલ મિનિંગ થાય છે, એનો કોઈ સ્પેસિફિક મિનિંગ થવો જોઈએ, તો એ વખતે આપણે આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ. જેમ કે વેર આર ધ ચિલ્ડ્રન. હવે મિત્રો અહીંયા જે ચિલ્ડ્રન આપેલું છે અને બીજું જે ચિલ્ડ્રન અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે એ બંનેની આપણે વાત કરીએ તો ચિલ્ડ્રન નામનો જે શબ્દ છે જે પહેલા વાક્યમાં સામાન્ય સંજોગોમાં આપણને કોઈ જનરલ ચિલ્ડ્રન વિશે માહિતી આપી રહ્યો છે, પરંતુ બીજા વાક્યમાં વાત કરવા જઈએ તો એ ચિલ્ડ્રન કોઈ પર્ટિક્યુલર ચિલ્ડ્રન, બાળકો ક્યાં છે એનો મતલબ કે આપણા ઘરના બાળકો ક્યાં છે અથવા બીજા બાળકો જેને હું શોધી રહ્યો છું એ ક્યાં છે એના વિશે માહિતી આપી રહ્યા છે. તો અહીંયા ખાસ આપણે એ બાબતનું ધ્યાન આપવાનું છે કે આ વસ્તુમાં આપણે કોઈ ભૂલ ના કરીએ પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ કરીને. આ ઉપરાંત આર્ટિકલની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે નો આર્ટિકલનો ઓપ્શન ઘણી વખત વિદ્યાર્થી મિત્રો અવગણતા હોય છે. એટલે કે એવું બનતું હોય છે કે એમના ધ્યાનમાં છે કે એ, એન અને ધ આ આર્ટિકલ વાળા જ વાક્યો આપણને એક્ઝામમાં આપી શકે, પણ એવું નથી હોતું મિત્રો. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે નો આર્ટિકલ ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવે છે જેટલો ભાર આપણે આર્ટિકલમાં મૂકેલો હોય. હવે વાત કરીએ બીજા નંબરના નિયમની, તો રમતગમતના નામનો ઉલ્લેખ જ્યારે આપણે કરીએ ત્યારે તેની પહેલાં સામાન્ય સંજોગોમાં આર્ટિકલ મૂકવામાં આવતો નથી. મિત્રો ઘણી બધી વાર આપણને આપેલા વાક્યોમાં ઘણા બધા સ્પોર્ટ્સ એટલે કે ઘણી બધી રમતનો ઉલ્લેખ કરેલો હોય છે, જેમ કે લેટ્સ ગો એન્ડ પ્લે બાસ્કેટબોલ. ચાલો આપણે બધા બાસ્કેટબોલ રમીએ. ક્રિકેટ છે, બેડમિન્ટન છે, ચેસ છે, બાસ્કેટબોલ છે, આ બધી જ રમતનો જ્યારે અંગ્રેજી ગ્રામરમાં ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એક ચોક્કસ પ્રકારનું નાઉન બનતું હોય છે, પરંતુ જેને આપણે કોમન નાઉન કહીએ એ જ નામ હોય છે, પણ તેની આગળ આ નિયમના આધારે આપણે આર્ટિકલ મૂકવાનો નથી.
બીજું એક્ઝામ્પલ જોઈએ, બેડમિન્ટન ઇઝ એન ઇન્ડોર ગેમ. તો હવે આમાં એ બેડમિન્ટન કે ધ બેડમિન્ટન મૂકવાની કોઈ જ રિક્વાયરમેન્ટ થતી નથી. કદાચ પરીક્ષામાં આપણને આપવામાં આવે તો આપણે આ નિયમ યાદ રાખીશું કે જ્યારે જ્યારે પણ રમતગમતનો ઉલ્લેખ કરેલો હોય, હવે એ રમતગમતનું નામ વાક્યના અંતે હોય અથવા વાક્યની શરૂઆતમાં હોય તો પણ આપણે એમાં આર્ટિકલ મૂકવાનો નથી હોતો. હવે વાત કરીએ મિત્રો ત્રીજું એક્ઝામ્પલ, હી લવ્સ ટુ પ્લે ટેબલ ટેનિસ. તો ટેબલ ટેનિસ નામની રમત એને વધારે ગમે છે એવું વાક્ય સૂચન કરે છે. તો અહીંયા પણ ટેબલ ટેનિસની આગળ કોઈ જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય તો એમાં નો આર્ટિકલ અથવા ઝીરો આર્ટિકલ નામનો ઓપ્શન એકદમ સાચો છે. હવે આગળ વધીએ મિત્રો તો રૂલ નંબર 3 જોઈએ. 2 નિયમ જોયા પછી ત્રીજા નંબરના નિયમ આપણને શું કહેવામાં આવી રહ્યું છે? સામાન્ય સંજોગોમાં કોઈ દેશના નામનો ઉલ્લેખ કરવો હોય, દેશ એટલે કે કન્ટ્રી, એનો જ્યારે આપણે ઉલ્લેખ કરી રહ્યા હોઈએ અને તેની નામની આગળ આર્ટિકલ મૂકવામાં આવતો નથી, પરંતુ ત્યાં આગળ એક કન્ડિશન આપણને આપેલી છે, પરંતુ જો તે દેશ અલગ અલગ ખંડ પ્રદેશનો બનેલો હોય, એટલે કે અલગ અલગ કન્ટિનન્ટ એટલે કે ખંડ પ્રદેશ. ઘણીવાર એવું બને કે અમુક દેશ એમાં રહેલા ખંડ પ્રદેશના સંયોજનથી બનેલો હોય છે, તો એવા દેશનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેમાં આર્ટિકલ મૂકવો આવશ્યક બને છે. તો 2 વસ્તુ આપણે જોવી. સૌથી પહેલા, જો દેશનું નામ આપણને આપેલું હોય તો તેમાં આર્ટિકલ મૂકવાનો નથી, પરંતુ અલગ અલગ પ્રકારના ખંડ પ્રદેશને ભેગા કરીને એનો દેશને બનાવવામાં આવેલો હોય તો પછી આર્ટિકલ મૂકવું આપણા માટે જરૂરી છે. એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો જાપાન, ફ્રાન્સ, ઇટલી, બોલિવિયા, ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, કોઈ પણ દેશ જે પોતાનો સ્વતંત્ર હવાલો ધરાવે છે, જેમાં કોઈ ખંડ પ્રદેશ રહેલા નથી હોતા, તો એવા નામનો જ્યારે ઉલ્લેખ કરીશું ત્યારે આ શબ્દો લખેલા છે, પરંતુ આપણે કહી શકીએ કે ધારો કે ઇંગ્લેન્ડ ઇઝ હેવિંગ પાવરફુલ ઇકોનોમી, અથવા બોલિવિયા ઇઝ સુપિરિયર કન્ટ્રી, અથવા જાપાન ડઝ નોટ હેવ ઓલ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. તો આવા જ્યારે આપણને પર્ટિક્યુલર દેશના નામ આપવામાં આવે ત્યારે એની આગળ આર્ટિકલ મૂકવાનો નથી હોતો. હવે મિત્રો એવા જોઈએ જેમાં અપવાદરૂપ કિસ્સાઓ હોય, જે આપણે ઓલરેડી નિયમમાં જોયેલા છે કે જો કોઈ દેશમાં ખંડ પ્રદેશ આવેલા હોય તો શું કરવું. તો એના માટે આપણે ધારો કે યુનાઇટેડ કિંગડમ, તો મિત્રો આપણને ખ્યાલ છે કે યુનાઇટેડ કિંગડમ એ અલગ અલગ પ્રકારના ખંડ પ્રદેશનો બનેલો એક કોમન પર્ટિક્યુલર દેશ છે. તો એની આગળ આપણે ધ યુકે અથવા ધ યુનાઇટેડ કિંગડમ મૂકવું આપણા માટે આવશ્યક છે. એ જ પ્રમાણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, તો એમાં પણ ક્લિયરલી મેન્શન કરેલું જોવા મળશે કે અલગ અલગ પ્રકારના કન્ટિનન્ટ, અલગ અલગ પ્રકારના ખંડ પ્રદેશનું એક એકીકરણ થયા પછી, એક સંયોજન થયા પછી એનો એક આખો દેશ રચે. તો એટલા માટે આપણે યુએસએમાં પણ ધ યુએસએ, ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એવું આપણે કહી શકીએ. એ જ પ્રમાણે આઇરિશ રિપબ્લિક. તો જ્યારે પણ તમે દેશ વિશે માહિતી મેળવો છો તો ભૌગોલિક દ્રષ્ટિએ પણ આપણે જોવાનું રહેશે કે આ દેશ જો ખંડ પ્રદેશમાં વિભાજિત થયેલો નથી હોતો તો આર્ટિકલ મૂકવાની જરૂર નથી, પરંતુ જો એમાં એક અથવા એકથી વધારે ખંડ પ્રદેશ આવેલા હોય તો એમાં ધ મૂકવો આવશ્યક બનશે. જેમ કે કિંગડમ, સ્ટેટ, રિપબ્લિક, યુનિયન આ બધા નાઉન છે, અને આ પ્રકારના નાઉન જ્યારે પરીક્ષામાં આવે તો આપણને ખ્યાલ આવે કે કિંગડમ એટલે કોઈ પર્ટિક્યુલર એક કિંગડમ જેમાં અલગ અલગ પ્રકારના ખંડનો સમાવેશ થયેલો હોય છે. તો એનું આપણે ધ્યાનમાં રાખીશું. સો દે નીડ એન આર્ટિકલ, અને એટલા જ માટે આવા નામનો ઉલ્લેખ કરીએ ત્યારે એમાં આર્ટિકલની આવશ્યકતા હોય છે. આગળ વધીએ મિત્રો, રૂલ નંબર 4ની વાત કરીએ. કોઈ પણ ભાષાનો ઉપયોગ કરતી વખતે તે ભાષા તેના નામ સાથે ઉલ્લેખ કરેલી ન હોય ત્યાં સુધી તેની પહેલા આર્ટિકલ મૂકવામાં આવતો નથી. લેંગ્વેજીસ, ભાષાની વાત કરીએ તો ભાષાનો ઉલ્લેખ થાય ત્યારે કોઈ એક પર્ટિક્યુલર ભાષાનું નામ જ્યારે આપેલું હોય તો એ સ્પેસિફિક લેંગ્વેજ બની શકે. માનો કે ઇંગ્લિશ, તો એવી લેંગ્વેજ કે જે બોલતી વખતે લોકોને એના વિશે ખ્યાલ આવે છે, લોકો લખી શકે છે, વાંચી શકે છે, બોલી શકે છે. તો હવે એવો પ્રયત્ન કરીએ, વી આર લર્નિંગ ઇંગ્લિશ. તો અત્યારે હાલ આપણને જે નિયમ એવું કહે છે કે ભાષાનો ઉપયોગ કરતી વખતે તે ભાષાનું નામનો ઉલ્લેખ ન કરેલો હોય. અહીંયા ઉલ્લેખ કરેલો છે, અત્યારે હાલ આપણે ઇંગ્લિશ એવું જોઈ રહ્યા છીએ, તો અહીંયા આર્ટિકલની કોઈ રિક્વાયરમેન્ટ નથી, કારણ કે આપણને ખ્યાલ છે કે ઇંગ્લિશ લેંગ્વેજ આપણે એ રીતે એનો ઉલ્લેખ કરીએ છીએ. હી ઇઝ વીક એટ મેથેમેટિક્સ. લેંગ્વેજ ઉપરાંત કોઈ વિષય હોય, ધારો કે મેથેમેટિક્સ હોય અથવા
જિયોગ્રાફી હોય, હિસ્ટ્રી હોય કે કોઈ પણ બીજો સબ્જેક્ટ હોય તો એનો ઉલ્લેખ કરીએ. જેમ કે વી ડુ નોટ નો એનીથિંગ અબાઉટ સિવિક્સ. સિવિક્સ એટલે નાગરિક શાસ્ત્ર. તો કોઈ વિષય જ્યારે એના નામ સાથે આપવામાં આવે છે એનો મતલબ કે સ્પેસિફિક બને છે, તો એમાં આપણને આર્ટિકલની કોઈ રિક્વાયરમેન્ટ ઊભી થતી નથી. નિયમ નંબર નેક્સ્ટ, રૂલ નંબર 5 નો અભ્યાસ કરીએ. રૂલ નંબર 5 આપણને એવું કહેવા માંગે છે, સંખ્યાસૂચક નામનો ઉપયોગ કરતી વખતે, સંખ્યાસૂચક એટલે જેમાં ખરેખર સંખ્યાનું કોઈ ઇન્ડિકેશન કર્યું હોય, 1 2 3 4 એવી કોઈ સંખ્યા આપી હોય અને એનું આપણે સૂચન કરવું હોય અને એ નામ હોય, ત્યારે તેની પહેલા ક્યારે પણ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. આપણે અત્યારે હાલ મિત્રો આર્ટિકલ ક્યાં નથી મૂકવું એના પર ફોકસ કરી રહ્યા છીએ. એટલે એવા નિયમ સૌથી પહેલા પ્રાયોરિટીમાં છે જેમાં આર્ટિકલ મૂકવાનો નથી. એક્ઝામ્પલ જોઈએ. યુ વિલ બી લીવિંગ ફ્રોમ ગેટ 5 ઓન ધ ઈસ્ટર્ન કોન્કોર્સ. એનો મતલબ ગેટ નંબર 5 નંબર એટલે તમને સંખ્યાસૂચક આપી દીધું, તો ત્યાં આગળ ધ ગેટ નંબર 5 એવું લખવાની આપણે રિક્વાયરમેન્ટ કોઈ ઊભી થતી નથી. તો ખાસ કરીને આ નિયમનો પણ આપણે અભ્યાસ કરીશું, એના એક્ઝામ્પલનો પણ ખાસ મહાવરો કરીશું અને શક્ય હોય તો નંબરવાળો જ્યારે નાઉન આપણને આપવામાં આવે ત્યારે આર્ટિકલ નથી મૂકવાનો એનો પણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ લેબોરેટરી ઇઝ ઇન ધ રૂમ 6 ઓન ધ 3rd ફ્લોર. ધ 3rd ફ્લોર આપણને ખ્યાલ છે. હવે નંબરમાં મિત્રો બે પ્રકારના નંબર છે, કોર્ડિનલ નંબર અને ઓર્ડિનલ નંબર્સ. તો કાર્ડિનલ અને ઓર્ડિનલ નંબર્સમાં આપણે જ્યારે ઓર્ડિનલ નંબર જોઈએ, 1st 2nd 3rd 4th નેક્સ્ટ લાસ્ટ, એમાં આર્ટિકલ મૂકવાનો છે. તો અહીંયા આપણે 3rd ની પહેલા આપણે મૂકેલું છે, પરંતુ 6 નંબર જે છે એની પહેલા ક્યારે આપણે આર્ટિકલ મૂકવાનો નથી. ધ 6 એવું કહી ના શકીએ, 6th એવું આપેલું હોય, SIXTH જે પ્રમાણે 3rd છે તો આર્ટિકલ આપણે મૂકી શકીએ. એટલે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત. આંકડામાં બે પ્રકારના છે, કાર્ડિનલ અને ઓર્ડિનલ. ઓર્ડિનલ નંબરનો નિયમ આપણે ઓલરેડી આર્ટિકલ ધમાં ચલાવેલો છે અને એમાં એવું કીધેલું છે કે તેમાં આપણે ધ મૂકી શકીએ. હવે વાત કરીએ મિત્રો નેક્સ્ટ પર્ટિક્યુલર નિયમની. રૂલ નંબર 6. સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી વગેરે જેવા અલગ અલગ સ્થળોનો ઉલ્લેખ કરતી વખતે તેનો સામાન્ય ઉપયોગ થાય ત્યારે તેની પહેલા ક્યારે પણ આર્ટિકલ મુકાતો નથી. યાદ રાખવાનું છે મિત્રો, સ્કૂલ, કોલેજ અથવા એવી કોઈ પણ પ્રિમાઇસીસ, એવા કોઈ પણ સ્થળ જેનો ઉલ્લેખ એક સામાન્ય નામ તરીકે થયેલો હોય તો શું કરવું. જેમ કે વી ગો ટુ ચર્ચ ઓન સન્ડે. હવે અહીંયા ચર્ચ નામનું જે પ્લેસ છે એ કયું ચર્ચ આપણને કીધેલું નથી. માનો કે એવું કહેવામાં આવે કે ચર્ચ વિચ ઇઝ સિચ્યુએટેડ નિયર માય હોમ, તો આપણે ધ મૂકી શકીએ. અહીંયા કોઈ પણ ચર્ચ હોઈ શકે છે, એટલે અહીંયા આપણે ઇનડેફિનેટ પણ ઉપયોગ નથી કરવાનો, માત્ર ચર્ચ, એ ચર્ચ પણ અત્યારે મૂકવાનું નથી. માય અંકલ ઇઝ સ્ટીલ ઇન હોસ્પિટલ. મારા અંકલ હજુ પણ હોસ્પિટલમાં છે. અહીંયા પણ હોસ્પિટલ, રાઈટ. કોઈ પણ એવું નામ જે જનરલી આપણને સૂચન કરી રહ્યું છે એમાં આર્ટિકલ મૂકવાનો નથી. નેક્સ્ટ નિયમની માહિતી મેળવીએ મિત્રો. કોઈ ચોક્કસ સ્થળનો નામ સાથે ઉલ્લેખ કરેલો હોય જેમાં તેના નામ વિશે ચોકસાઈપૂર્વક કીધેલું હોય. હવે આગળનો નિયમ અને આ નિયમમાં ડિફરન્સ જોઈ લઈએ મિત્રો. તો આગળના નિયમમાં આપણને એક જનરલ નામ આપેલું હતું, અહીંયા આપણને ભારપૂર્વક કીધું કે ચોકસાઈપૂર્વક કોઈ નામનો ઉલ્લેખ કરેલો છે અને એ પર્ટિક્યુલર નામ વિશેષ રૂપે યુઝ થયું છે, ત્યારે તેવા નામની પહેલા નિયમ મુજબ આર્ટિકલ મૂકો. એટલે જો અચોક્કસ નામ હોય તો એ અને એના નિયમ મુજબ તે મૂકવા. જો ચોક્કસ નામ થતું હોય એના વજન, આકાર, સ્થળ અથવા કોઈ પણ એક પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એમાં આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ. આના એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ મિત્રો. ધ પ્રાઇમરી સ્કૂલ ઇઝ વેરી નિયર ટુ માય હોમ. હવે અહીંયા તમે પ્રાઇમરી સ્કૂલ કઈ લઈ રહ્યા છો? જે તમારા ઘરની નજીક છે, તમે એના વિશે વાત કરી રહ્યા છો. એટલે એવી પ્રાથમિક શાળા જે મારા ઘરની નજીક છે એની વાત કરી રહ્યો છું. તો કદાચ થોડી ઘણી પ્રાથમિક શાળા વિશે માહિતી બહુ ક્લિયર મળશે, ચોક્કસ માહિતી હશે, એટલે આપણે અહીંયા ધ મૂકી શકીએ. હવે વાત કરીએ બીજું એક્ઝામ્પલ. આઈ મેટ હિમ એટ ધ ચર્ચ લોકેટેડ નિયર ધેટ શોપિંગ સેન્ટર. એવું ચર્ચ જે શોપિંગ સેન્ટરની નજીકમાં આવેલું છે એની વાત કરી રહ્યા છે, ત્યાં હું એને મળ્યો હતો. તો અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ ચર્ચ એમનેમ આવે છે તો આપણે આર્ટિકલ નથી મૂકી શકતા, પરંતુ એના વિશે મળતી માહિતી ચોક્કસ થાય તો નિયમ પ્રમાણે આપણે ધ અહીંયા મૂકવો પડશે. આઈ વોન્ટ ટુ ગો ટુ ધ સિવિલ હોસ્પિટલ ટુ સી માય અંકલ. હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ બંને વચ્ચેનો ડિફરન્સ આપણને ખ્યાલ હોવો જોઈએ. સ્પેસિફિક માહિતી આપવામાં આવેલી છે, બહુ જ નિયત અને બહુ ચોક્કસ માહિતી છે, તો આમાં આપણે 100% ધ્યાનમાં રાખીશું.
નેક્સ્ટ નિયમનો અભ્યાસ કરીએ. રૂલ નંબર 8. ભાવવાચક નામનો ઉપયોગ કરતી વખતે મિત્રો નામનો સૌથી બીજો મુખ્ય પ્રકાર સ્થૂળવાચક સાથે ભાવવાચક નામ, જેને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ, તેનો જ્યારે પરીક્ષામાં નાઉન તરીકે ઉલ્લેખ થયેલો હોય તો તેના નામની પહેલા ક્યારે પણ આર્ટિકલ મુકાતો નથી. જેમ કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી નામનું નાઉન જે મિત્રો છે, ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. તો પ્રામાણિકતાનું કોઈ વજન આકાર હોતું નથી, પરંતુ કોઈ માણસ પ્રામાણિક છે કે નહીં એની આપણે ખાતરી કરી શકીએ. તો ઓનેસ્ટી નામનું જે નાઉન છે એ એબ્સ્ટ્રેક્ટ છે, અને એ જ્યારે વાક્યમાં આપેલું હોય એ વાક્યની વચ્ચે હોય, વાક્યની શરૂઆતમાં હોય કે વાક્યના અંતે હોય, પરંતુ તેના નામની પહેલા ક્યારે આર્ટિકલ મુકાતો નથી. જેમ કે ટ્રુથ ઇઝ ઓલવેઝ બિટર. સત્ય હંમેશા કડવું હોય છે. તો સત્ય નામનો શબ્દ અત્યારે આપણા માટે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, અને જ્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉન પરીક્ષામાં આવશે ત્યારે મિત્રો યાદ રાખીને આપણે કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર ત્યાં આર્ટિકલ મૂકવાનો નથી. નેક્સ્ટ નિયમ તરફ વધીએ આગળ મિત્રો. રૂલ નંબર 9. વ્યક્તિવાચક નામનો ઉલ્લેખ કરીએ ત્યારે તેના નામની આગળ આર્ટિકલ મુકાતો નથી. ઘણી બધી વખત મિત્રો ઘણા બધા કેન્ડિડેટ્સ નાના નાના નિયમને એવા અવગણે છે કે જેના કારણે પરીક્ષામાં ખૂબ જ ઉતાવળ કરીને ખૂબ જ સહેલા પર્ટિક્યુલર ક્વેશ્ચન આન્સર પણ ખોટો આપતા હોય છે. આપણે જ્યારે આપણા વિડીયોમાં એવું સ્પષ્ટપણે કીધું હતું કે જ્યારે વ્યક્તિવાચક નામ આપેલું હોય એની પહેલાં ક્યારે આર્ટિકલ મુકાતો નથી. અપવાદરૂપ કિસ્સાઓમાં આપણે મૂકીએ જ્યારે કમ્પેરિઝન કરતા હોઈએ, જ્યારે સરખામણી કરતા હોઈએ ત્યારે, પરંતુ એ સિવાય ક્યારે પણ કોઈ પણ વ્યક્તિનું નામ પરીક્ષામાં આપેલું હોય તો યાદ રાખીને એની આગળ આર્ટિકલ મૂકવાનું નથી. માનો કે અમિતાભ બચ્ચન ઇઝ ધ મિલેનિયમ સ્ટાર, તો અહીંયા એ અમિતાભ બચ્ચન કે ધ અમિતાભ બચ્ચન ક્યારે નહીં. આપણને પરીક્ષામાં જો ખાલી જગ્યા આપેલી હશે તો આપણે 100% આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. સેકન્ડ એક્ઝામ્પલ, આદિત્ય ઇઝ હેપી ટુ લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ. આદિત્ય કોઈ પુરુષવાચક નામ છે અમિતાભ બચ્ચનની જેમ જ, તો એનો પણ પરીક્ષામાં ધારો કે કોઈ એક્ઝામ્પલના સ્વરૂપમાં ઉપયોગ થાય તો આપણે યાદ રાખીને આર્ટિકલ ત્યાં મૂકવાનો નથી. હવે વાત કરીએ ત્રીજા એક્ઝામ્પલની. સીમા ડઝ નોટ નો હાઉ ટુ ડીલ વિથ ધીસ પ્રોબ્લેમ. સીમાને વસ્તુનો ખ્યાલ નથી આવતો કે આ સમસ્યા સાથે કેવી રીતે એને ડીલ કરવું. હવે સીમા નામની જે છોકરી છે અથવા સ્ત્રી છે તો એ એક પર્સનલ નાઉન છે અથવા પ્રોપર નાઉન છે, વ્યક્તિવાચક નામ છે, અને આપણા નિયમ પ્રમાણે વ્યક્તિવાચક નામ જ્યારે પણ પરીક્ષામાં આવે ત્યારે આપણે આર્ટિકલ મૂકવાનું નથી. મિત્રો આ નામ માની લઈએ કે કોઈ જગ્યાએ વાક્યના અંતમાં આવે છે. ધારો કે એમ કહું કે આઈ ડુ નોટ નો આદિત્ય, હું આદિત્યને ઓળખતો, આદિત્ય સૌથી છેલ્લે વાક્યમાં આવ્યું, તો સ્થાન બદલાય તો પણ આપણો નિયમ એ જ રહેશે કે એમાં આદિત્યના નામની પહેલાં આપણે આર્ટિકલ મૂકવાના નથી. નેક્સ્ટ નિયમ તરફ આગળ વધીએ પહેલાં એક્ઝામ્પલ જોઈએ. મૌલિક ઇઝ વન ઓફ ધ સિન્સિયર સ્ટુડન્ટ્સ. મૌલિક એ બધામાંથી એક સારો સિન્સિયર વિદ્યાર્થી છે, તો મૌલિક નામનું નાઉન પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. શી હેઝ નોટ કન્સલ્ટેડ શ્રુતિ યેટ. તેણે શ્રુતિનો કન્સલ્ટ કર્યો નથી. જે એક્ઝામ્પલ મેં આપ લોકોને આપ્યું હતું એ એક્ઝામ્પલ મુજબ જવા જઈએ તો શ્રુતિ નામનું જે પર્ટિક્યુલર નાઉન છે, જે પર્સનલ નાઉન છે, જેમાં વાક્યના અંતે એ નામનો ઉલ્લેખ કરી રહ્યા છીએ, તો વાક્યના અંતે છે પણ તેમ છતાં એ વ્યક્તિવાચક નામ છે, કોઈ સ્ત્રીનો ઉલ્લેખ કરી રહ્યો છે, તો એની અંદર પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે શ્રુતિની આગળ આપણને એ એન ધ પૂછવામાં આવે તો આપણે એ વસ્તુમાં આર્ટિકલ મૂકવાનો નથી. તો મિત્રો આ પણ એક ખૂબ જ મહત્વનો નિયમ છે, આપણે એને ખાસ ધ્યાનમાં રાખીશું કે આપણાથી કોઈ પ્રકારની ભૂલ થાય નહીં. હવે વાત કરીએ મિત્રો રૂલ નંબર 10, 10મા નંબરનો નિયમ. નિયમની સંખ્યા ભલે ગમે તેટલી વધતી હોય, પરંતુ આપણી ચર્ચા અથવા આપણું જે આઉટકમ છે એ બહુ જ ક્લિયર છે, અને એની બહાર કોઈ પણ એક્ઝામ્પલ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે કે આપણને એમાંથી ના આવડે. રૂલ નંબર 10 જોઈએ મિત્રો. કંપનીના નામનો ઉલ્લેખ કરતી વખતે સામાન્ય રીતે તેની પહેલાં આર્ટિકલ મુકાતો નથી. માનો કે કોઈ કંપની હોય, માનો કે મલ્ટીનેશનલ કંપની હોય અથવા કોઈ એમનેમ કંપની હોય, તો જ્યારે પણ એનો ઉલ્લેખ કરવો હોય ત્યારે એના પર આર્ટિકલ મૂકવાનો નથી. માનો કે બિલ ગેટ્સ ફાઉન્ડ માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટ એ કંપની છે અને એનો જ્યારે આપણે ઉલ્લેખ કરીએ ત્યારે એની પહેલાં આર્ટિકલ મુકાતો નથી. બીજું એક્ઝામ્પલ જોઈએ. ફેસબુક ઇઝ અ પોપ્યુલર સોશિયલ મીડિયા. તો ધ ફેસબુક લખવાની કોઈ જરૂરિયાત નથી, એ ફેસબુક એવું પણ લખી શકાય નહીં. તો જ્યારે પણ
આપણે વાક્યમાં કંપનીના નામનો ઉલ્લેખ કરેલો જોઈશું ત્યારે આ નિયમને યાદ કરીશું અને આપણાથી ભૂલ ન થાય તે માટે થોડાક કોન્શિયસ રહીને આપણે પ્રયત્ન કરીશું. હવે મિત્રો તમારી સમક્ષ એવા એક્ઝામ્પલ પ્રસ્તુત કરી રહ્યો છું જેમાં એક પ્રેક્ટિસના ભાગરૂપે અથવા આપણે એવું જોઈ શકીએ કે કઈ રીતે અલગ અલગ વૈવિધ્યપૂર્ણ રીતે આર્ટિકલના એક્ઝામ્પલની પહેલાં આર્ટિકલ નથી મુકાતો એનો અભ્યાસ કરીએ વન બાય વન. પહેલું એક્ઝામ્પલ, હી ઇઝ ગુડ એટ ટેનિસ. એટલે આપણે જોયું હતું કે ભાઈ કોઈ પણ પર્ટિક્યુલર રમતના નામની આગળ આપણે આર્ટિકલ મૂકવાનો નથી, એનું એક્ઝામ્પલ છે. સેકન્ડ, પીપલ વિલ ટ્રાવેલ ટુ માર્સ સૂન. માર્સ નામનો ગ્રહ છે અત્યારે હાલ પણ જનરલ એમાં મૂકવામાં આવ્યો છે. માર્સ વિશે મળતી માહિતી આપણને કોમન છે તો આપણે એની વાત કરીશું ત્યારે આપણે અહીંયા આર્ટિકલની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હી ઇઝ ઇન રૂમ નંબર 45. નંબર આપણે વાત કરી હતી કે નંબરમાં અત્યારે હાલ કાર્ડિનલ અને ઓર્ડિનલ બે નંબર છે. આપણને ધારો કે ફર્સ્ટ સેકન્ડ નંબર આપેલો હોય તો આપણે ધ ફર્સ્ટ ધ સેકન્ડ મૂકવો, પરંતુ 2, 3, 4 એમાં આર્ટિકલ મૂકવાનો નથી. અહીંયા 45 છે એની પહેલા આર્ટિકલ મૂકવાનો નથી. પ્લીઝ ટર્ન ટુ પેજ 67. એ જ પ્રમાણે ચલો ધારો કે ટીચર હોય કે ભાઈ 67 નંબરનું પેજ ઓપન કરો તો 67 એ પણ એવો નંબર છે કે જેમાં આપણે આર્ટિકલ મૂકવાનો નથી. ધ 67 કે એ 67 ક્યારેય મૂકવાનું નથી. શી ઇઝ ઇન બેડ. હવે તે વ્યક્તિ અત્યારે પથારીમાં સૂઈ ગઈ છે એવું આપણે કહી શકીએ તો એમાં પણ બેડ નામનો જે પર્ટિક્યુલર નાઉન છે એમાં આપણે એ કે ધ મૂકવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. આર યુ એટ હોમ. શું તમે ઘરે છો? તો અહીંયા હોમ નામનું જે કોમન નાઉન છે જેને આપણે સામાન્ય પર્ટિક્યુલર નામ તરીકે ઓળખી શકીએ તો એ નામમાં આપણે બિનજરૂરી કોઈ આર્ટિકલ એ અથવા એન અથવા ધ મૂકવાની ક્યાંય આવશ્યકતા આપણને લાગતી નથી. આર યુ એટ ધ હોમ એવું આપણે મૂકીશું નહીં. દે ટુક હર ટુ હોસ્પિટલ. તે લોકો તે વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા. હવે હોસ્પિટલ એ જનરલ નામ છે બરોબર, એમાં કોઈ પણ પર્ટિક્યુલર હોસ્પિટલનો આપણને ક્યાંય ઉલ્લેખ કરેલો નથી તો દે ટુક હર ટુ ધ હોસ્પિટલ ના, કારણ કે એ નામ આપણને ચોક્કસ નથી અને એ અને એન પણ અહીંયા મૂકવાની કોઈ રિક્વાયરમેન્ટ ઊભી નથી થતી, એટલા માટે અહીંયા પણ આપણે આર્ટિકલ મૂકવાનો નથી. બીજું એક્ઝામ્પલ જોઈએ, કાર્સ કેન બી ડેન્જરસ. હવે બહુવચનવાળું નામ છે. આપણે સ્પષ્ટપણે કીધેલું છે કે બહુવચનવાળું નામ જ્યારે આપેલું હોય અને જ્યાં સુધી એના વિશે સ્પષ્ટતા કરી ન હોય ત્યાં સુધી એમાં આર્ટિકલ મૂકવાનું નથી. ધારો કે અહીંયા કાર્સ નામનું નામ છે તો કાર્સ મોટાભાગે જોખમકારક હોય છે, ગુજરાતી વાક્યનું એ છે તો કાર્સ છે. કઈ કાર આપણને ખબર નથી, પણ જો એવું આપેલું હોય કે સ્ટુડન્ટ્સ ઓફ ધીસ કોલેજ આર રિસ્પોન્સિબલ, એટલે સ્ટુડન્ટ્સ પણ કયા આ કોલેજના, તો સ્ટુડન્ટ્સ બહુવચન નામ થયું, પરંતુ એમને કોઈ વિદ્યાર્થીઓ નહીં, આ કોલેજના વિદ્યાર્થીઓ, તો પછી આપણે આગળ ધ મૂકવું પડશે. એટલે બહુ જ ક્લિયરલી સમજવાનું છે કે બહુવચનવાળા નામના આર્ટિકલ સામાન્ય રીતે નથી હોતો, પણ હોય તો એનું એક કારણ હશે કે એના વિશે મળતી માહિતી ચોક્કસ હશે. માનો કે એમ કીધું હોય કે વિદ્યાર્થીઓ પણ આ પર્ટિક્યુલર ક્લાસના વિદ્યાર્થીઓ, ધારો કે સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10, તો ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ એમાંથી 10મા ધોરણના વિદ્યાર્થીઓ, તો એવું સ્પષ્ટપણે હોય તો અને તો જ આપણે આર્ટિકલને પ્રિફર કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં વી સેલ્ડમ સી કરેજ લાઈક ધેટ. સેલ્ડમ એટલે ભાગ્યે જ, આપણે ભાગ્યે જ આવી હિંમત જોતા હોય છે તો આપણે આર્ટિકલ ખરેખર મૂકવાની જરૂર ક્યાં પડે? કરેજ નામના નાઉન પર. કરેજ એટલે હિંમત, પરંતુ જેવું આપણે જોઈએ પરીક્ષામાં કરેજની પહેલાં ખાલી જગ્યા મૂકેલી એટલે તરત આપણને ખ્યાલ આવે કે કરેજ નામનું જે નાઉન છે એ તો ભાવવાચક નામ છે, કારણ કે કરેજ એટલે હિંમતનો કોઈ આકાર નથી હોતું, વજન નથી હોતું, માત્ર એ ક્વોલિટી છે જેને આપણે અનુભવી શકીએ કે સામેવાળો વ્યક્તિ હિંમતવાળો છે કે નથી. તો કરેજ નામનું નાઉન ભાવવાચક છે. જો ખાલી જગ્યા આપેલી હશે તો એ ખાલી જગ્યામાં આપણે નો આર્ટિકલ અથવા ઝીરો આર્ટિકલનો ઓપ્શન આપણે પસંદ કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ કુડ સી ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. જો સ્કાયની પહેલા ધ મૂકેલું છે કારણ કે નિશ્ચિત છે, પણ ક્લાઉડ્સ બહુવચન છે, એમાં પણ ડાર્ક ક્લાઉડ્સ એવું નથી આપેલું. તો મિત્રો કોઈ પણ એડજેક્ટિવ જ્યારે આપેલું હોય અને એ એડજેક્ટિવ એ નામને સ્પષ્ટપૂર્વક ક્વોલિફાઈડ કરે તો જ આપણે એમાં ધ મૂકવાનો છે, બાકી એમાં આર્ટિકલ મૂકવાનો નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, there was milk on the doorstep. મિલ્ક અનકાઉન્ટેબલ નાઉનમાં આવશે. આપણે જોયું કે ગણી ન શકાય તેવા નામનો આપણે ઉલ્લેખ કરીએ, જેમ કે ધારો કે આપણે કહીએ કે શુગર અથવા મિલ્ક અથવા ટી, તો એ બધા જ ગણી ન શકાય તેવા નામ છે. તો એ જ્યારે વાક્યમાં આવશે ત્યારે ખાસ આ નિયમનો ઉપયોગ કરીને આપણે એમાં આર્ટિકલ મૂકવાનો નથી. આઈ ગેવ ઇટ ટુ મેરી. મેં એ વસ્તુ મેરીને
આપી. મેરી એ કોઈ છોકરીનું નામ છે. જોવા માટે જોઈએ તો ધારો કે એમ કેપિટલ પણ છે, બાકીના અક્ષરો સ્મોલ છે, એટલે આપણે 100% કહી શકીએ કે આમાં જે પર્ટિક્યુલર નામ આપેલું છે એ એમ કેપિટલ વાળું છે અને એ વ્યક્તિવાચક છે. વ્યક્તિવાચક નામનો ઉલ્લેખ કરીએ ત્યારે ક્યારેય પણ આપણે આર્ટિકલ મુકાતો નથી. તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આર્ટિકલ આપણે મૂકવાનો નથી. શી અરાઇવ્ડ ઇન બેંકોક યસ્ટરડે. હવે બેંકોક નામનું જે પ્લેસ છે, જો આપણે એની વાત કરતા હોઈએ તો એ પ્લેસ અત્યારે સ્પેસિફિક રીતે આપણને આપવામાં નથી આવતું. જેનું ધ્યાન રાખવા માટે આપણે વાક્યનો સંદર્ભ જોવો પડશે અને સંદર્ભ પ્રમાણે જોવા જઈએ તો બેંકોક સિટીની વાત નથી કરી, માત્ર એક પ્લેસ આપણને કીધેલું છે, તો એના માટે આપણે આર્ટિકલ મૂકવું અહીંયા આવશ્યક નથી. ડુ યુ સ્પીક ફ્રેન્ચ. લેંગ્વેજની વાત કરી મિત્રો, તો લેંગ્વેજનો પણ આપણે વાક્યની શરૂઆતમાં ઉલ્લેખ કરીએ, વાક્યની મધ્યમાં કરીએ કે વાક્યના અંતે કરીએ તો એમાં આપણે આર્ટિકલ મૂકવાનો હોતો નથી. તો આટલા નિયમ દ્વારા આપણે જ્યારે પણ આર્ટિકલની ખાલી જગ્યાઓ પરીક્ષામાં જોઈશું ત્યારે ખાસ યાદ રાખીશું કે એ, એન અને ધ આ 3 ઓપ્શન તો ક્લિયર મૂકીશું જ, પરંતુ જે જગ્યાએ એપ્લિકેબલ નહીં હોય ત્યાં બિનજરૂરી એ નામ આગળ આર્ટિકલ મૂકીશું તો ગ્રામેટિકલી એ વસ્તુ સાચી ગણાતી નથી. આઈ હોપ કે મેં જે ઇન્ફોર્મેશન આપી છે એના આધારે તમે એક ઓથેન્ટિક ઓપિનિયન પર પહોંચ્યા હશો અને આ વસ્તુના માર્ગદર્શન આપણને ઘણું બધું ઉપયોગી થશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.